તો રામ રામ ને સીતારામ બધાને મિત્રો, સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. નીકળી ગયો ને પાછો ઘરે આવ્યો કેમ કે પાકીટ ભૂલી ગયો તો પાછો નીકળી ગયો ને આવી ગયો મંદિરે આવીને કરી લીધા દર્શન. પકા કાકાએ પણ આમ ડેકોરેશન કર્યું. પછી શનિવાર હતો તો આવી ગયા હનુમાનજી અને કરી લીધા દાદાના દર્શન. પછી બસ સ્ટેન્ડ આવી ગયા અને ક્રિસ કનૈયા બેઠા હે. પછી બસમાં બેહીને 1 કલાકમાં પહોંચી ગયા મોરબી બસ સ્ટેન્ડ. કોમ્પ્લેક્સ પહોંચ્યા ત્યાં અમારા અહીંયા બાપા બેહેડા હે. તો હું આવ્યો એ પેલા આરતી પણ થઈ ગઈ હતી અને પ્રસાદી લઈ લીધી બધાએ. પછી ઓફિસે આવીને આપણું કામ કરવા માંડ્યા. બપોરના 12 વાગી ગયા. નીચે શનિવાર હતો કીધું વેફર લઈ લીધી. પછી 3 વાગે નીચે વસ્તુ લેવા આવ્યો તો લીક બંધ થઈ ગઈ છે તો ચડવા પડશે 4 માળ. પછી કામ કરી મેં કીધું બિગ બોસ ચાલુ થયું છે તો એકાદો એપિસોડ જોઈ. ત્યાં 6 વાગી ગયા. નીકળી ગયા ઘર બાજુ. આફ્ટર લોંગ ટાઈમ પછી BMW માં બેઠા. આની સામે આને ઊભું રહેવું પડે હો ભાઈ. અને પહોંચી ગયા ઉમિયા સર્કલ. આપણે જવાનું હતું વાવડી ચોકડી ને કુમાર ભેગા થઈ ગયા તો કે હાલ મૂકી જાવ. તો ભની બેન ને બાય બાય કરીને જવાનું હતું ઘરે આપણે નીમા કાકા ભેગું. તો એની પેલા આવી ગયા CNG એ ગેસ પૂરા. રસ્તામાં ભેસુએ ભારે ટ્રાફિક જામ કરી નાખ્યું. બગતા થઈને સીધા પહોંચી ગયા પકા કાકા ઘરે. જોઈ લ્યો કેમ છે બાકી. પછી સાંજે વાડીમાં જમવા જવાનું હતું તો આવી ગયા જમવા. પછી રાતે ચાના કારીગર આવી ગયા હે અને બનાવી ચા મસ્તી ની હો ભાઈ, 1 નંબર. આજ તો ભગત ને વારો આવી ગયો કામ કરવાનો. તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.